બાબાની એવી ભૂખ લાગી હતી સવારે ખાલી ચા પીને એકલો નીકળી જો ખેતરમાં કઈ જો તો કીધું મરચું બરચું બનાવજે ના હોય તો ગમે તે ટાઢો રોટલો બંગાળી નાખજે હા તો જ્યાં ઘર ખાલી પૈસા દેખાય છે ખાલી ડોસી ગેડી છો મરી શિકર આ હું સગ્યો હું સાહેબ બે પગે પડી ગયા પથ્થર તારો બા સવારે ખાલી ચા એકલો પીને જશું તને ખબર ના પડે નાના મરચું બરચું બંગાળીને લઈને આવે તને અડવા ઘર સાફ કરવા કાઢી જો ગ્રમ ગો તપ ઘર તારા ભાને રવાવા સાફ કરે છે સાફ તો કરવું પડે તને ચોખ્ખું તો રાખવું પડે કે તમાર જો આખો દમ વગર પડી જવું આલુ ગો તપાવા કાઢ્યો એટલે મારા એટલે આખી જિંદગી વગરામાં જ રહેવાનું છે તને હું કે હું કરવું કે હડો શું કરવું છે એટલે બોલો કરી કે રોધવાનું કરી કે આવું બનાવી રોધવાન શાક રોટલા બનાયા તને બનાવી દીધા રોટલા બનાવી દીધા એટલે બસ ટાઢું જ ખાવાનું છે મારે બસ ટાઢું ખાવાનું હું તો હો પણ ટાઢું ખાવાનું તને ઘણું કરીશું ઘણું કરીશું ઘરમાં તેલ છે મરચું છે બધું છે નવું બનાવવાનું તને રોધવાનું તો કાઢું પડે ના પડે મારે તો રોધવાનું છે તમારે તો ભરવું જ છે ઘરમાં પણ રોધવાનું તો મારે છે કે ગરમી તો જો જઈ પડે ભરવું કને કરીશું નાના તને હા ના રોધીઓ તો ખાઈ લેવાનો જે રેને રે ખાઈ લેવાનો આપણે ચાલો ગરમ ઓછી થાય ને કમળે બે આલ્યો પછી આ તો ગરમી પડવાનું વધારે ગરમ તમે ના થશે ને મુદે હેડી ને કરે હાલ મને નોંધા કરે કંકાત ના ગયા હું સાપાનો તમારો તું શું ના ખોટું કર તને તે તો ઉતાર મને કજ્યો મને ખબર છે તું ખોરાક કરા કર લગી ના રે લગી ના અરે ખોરાક કરી દે મે શું કરી મરસામાં છે પાછું રોટલામાં બેઠું ઓછું છે અને મરસામાં પાણી ઓછું છે એવું ખાઈ જા લેવર રોટલામાં મે તું શું અને મરચા વધાર છો ને ચોરી કાઢેલે કમ્પ્લીટ થઈ જાય એ રામાટા હું ના રહો પેલા કરશન બાસ માથું ડોક ને કમળે હાલ ચલું ઢોકવાનું હોય કરજનભાઈ નવા છે તો આટલા બે હીરો માંગા છે મોટું તગારું મોટું કુલ્લું મેલીન તાને હા એ તો ખબર પડી ગઈ અને કાઢી આટલામ કામ કરે છે જો મર્યાદા રાખો કઈ તારો ઠેકોનો જ નહીં હોતો તારા નામ નો હે આય નો સદા તમે ખમ્યા તા કદી મી મે વાપરી તમે આ મારું અખી વારી છે તાને હા કદી ખોઈ નહીં અમે બીજી પાડોશીમાં કો કાઈ નાલી જઈ હોય તો ચેવડો લબડું કામ હબડું ખબરું ખોય કે જો બેઠું લાગે એ તો ગમે તે પણ બેઠું કમ્પ્લીટ હોય કે હા તમે બેઠું લાગે હું આઈ સદાની તમે કદી ને કીધું કે આ વસ્તુ હારી બનાવી તો તારો બાપો તારો સોટો પીતો એટલે હું તને લાવી દીધી ને કે બાકી લાવું એને હે તને રહુએ ના તાનો તને ના હોય તો એડવાન્સ કરતું તા એડવાન્સ મને તો ગણિયા મરચી આ તને લે મોબાઈલ ગયો તો લે નહીં લઈ જવાનો ને ચાલ ના લઈ જવાનો લઈ જવાનો પેલા મોહન ઘરે આ તો આવ્યો તો આ તો તને જિંદગી મળી જાવ તો કદી જહણે મળે આ તો ડોળો કદી લઈ જવાનો છોકરો ગમે તે પણ ઘેર રહા ચાલ ઘેર રહા તને વાત કરી રાતા નહીં જો રાતા નહીં આ કોદન તો વગર પડી રહું લઈ જવો તો લઈ જા પણ પેન્ટ બદલાયા અને બૂટ પહેરાયા હરખા હા તે પણ આ તો મું પહેરા નહીં લુગરાની નવ લેવાનું ઘર પહેરાવડાવ તારા વાડે તને ખબર પડે કમર બાપાનો કસોરી આ કોદન દહેયા કુટી કુટી મરી જાય અરે વાડે મુ બરી ગયો આ કરો કની વાત જોરે મુ મેકવા નહીં આવું તારે એડવાન્સ કરો એડવાન્સ કરીશું અમે તો એ નહીં હોય કરવાનો તો કરો એ નહીં તમારા ઘેર દહેયા કુટી કુટી નાખી જિંદગી જતી રહી તો તમાર બાપા તારા તો મેકી જા ઘેરા જપાક દઈ બેટા મમન ઘર આવી ગયો હવે આ બાપાની દાદાને જોડે જઈએ ને હવે માતા બાપો લેવા તો બાપાના આખા ગોમના લઈને આવો તો હવે જવું નહીં કંટાળો આવી ગયો આખી જિંદગી આના બાપા હા આવ બેટા કંટાળો આવી ગયો બોલો આ ખરાબ તો કેમ આવું પડ્યું તારે હું કરો જ પણ ચમ આ પેલો ડોળો આવ્યો ને હવે તમે જુઓ તો બાપા હવે આયા માર તો આખી જિંદગી બરબાદ થઈ જઈ બોલો બાપા આ હવે મોટો છોકરો છે ને પણ મારામાંથી કાલ સુધરજી એમ કઈ કરે આપણો આજે મારો ભણ્યો ચોરો મોટો છે પણ એ આદમી તમે જો ને ખેતરમાં ઘેર આવ્યો ને એ ચાલુ થઈ ગયો ને કોઈ ખાવાનું આવી જાય ને આડોશી પાડોશી કોઈ રાખ જેવો નકરું પોણી તોય નવા ખોણ અને હું તેલ ભેર વધ્યાનું ને હું ક્યાં કરવા તું તો હારું રાખી એ બધી માથાકૂટે પછી બધી પેલી કરો જબ્બર કંટાળી સંસારમાં તો બધું રહેવાનું હું આવો સંસાર કર્યો એવું ના વિચારવાનું હોય બધું અમારી વાત એ તો કાળ સુધરી જશે પણ બાપા આવો સંસાર બધું ચાલ્યા કરે આ તો બધું આ છોકરા બધું જોવું છોકરાને વધારે આ છોકરાને લુગડો બુગડો કે ભણ્યા પહેરાવ્યો કશું કોઈ બસ હેડી કીધું કે જતી જ રાહ જોતી નહીં એટલે હું પૈ ગાડી નીકળી હવે મને કીધું તું જતી રહે બાપા હું આવું બધું ઉતાવળો પગલા લઈએ જ નહીં એ ક્ષેત્રમાં જેવી છે એ જ માં દુકાન જીયક છે તમે તો નામ જીયકો હવે આદમી તો બરાબર એ તો મારી માનત બચાઈને ખબર પડે દુકાન ને હું કહેવાય મારે તો સોરિયો શિકર તેલ જો મેકિંગ જતો ને ખબર પડતી નહીં તને તો ના તરહોટ ચડે કશું ચડે થાળીમાં મારા જેટલો લોટ લાવ્યો છું ગવાનો મસ્ત જની રોટલીઓ કરીને ખાવું હે તો જ્યાં પોણી આજ તો કોણ ભરત થાને એના વગર કોણ ભરત ડોસી વગર હે
પછી આ બેડા ખાલી છે બધું ખાલી છે દુનિયા દુનિયા બધું ખાલી છે આગળ જોવા દીજે બાને શું નહીં એને ખબર હતી કે નાના નાના મારે રોજવું પડશે તો જ્યાં લેપીને જતી રહેશે અને હજી તો લીલું સામ છે અને ચૂલા કરતો બાને નહીં કરવું તો કરવું હવે આમ રોજવું શકાન ને ખાવું છે નહીં મારા પાસે ગેસ નહીં ગેસ કરવું તો કરવું હું અમે હે ગમે તે પણ તવિયા નહીં તે તવિયા લેતા પેલી મમ્મી પડ્યા પેલા મંચીમાની કઈ રાખવું નહીં છે જેની હોય ની બાને લેતા હું તવિયા લેતા હું ખાલી ભારી ના તો એટલું ખાલી જોવા દેતા ગમે તે પણ હવે ડોસી શીખશે રોટલા કરતી ગમે તે પણ ઘરમાં ખવડાવતી ને જ ખબર પડતી નહીં હા હું રોટલા કરવા આવ્યા તે આમથી વામ ને તવીએ પેણી લેવા જવું પડશે બહાને બીજા લેવા જવું પડશે કરવું તો કરવું હો ગમે તે પણ ડોસી હતી હારી પાછું હજી તો એક તો ટોપુ ભૂલી જ જો પાણી તો રોટમાં વેરા ભૂલી જ જોયા જા એ તો ભૂલી જ જો તું ગુણિયા ઊંધો પાડેલો છે પાણીનો પાણી બાણે માગી લાવે તવીએ માગી લાવે લાવું છે તેમ પાણી માગીને પાણી માગી લાવ દીધું તમે તે પણ આટલો બટકું રોટલો ખાવ ને આટલો હંતાપ કરવું પડે ભાઈ પેટ માટે ઘણું કરવું પડે હા કીધું પણ રોટો બદલાવજો હા કોઈ ઘરમાં નહીં લાગે બતાવે રોટો બદલાવી લે જે પોઈ લે તમે ઘેરથી છે તે પોઈ લેવા આવ્યા છો મારી ઘરથી ની તો વાત જ ના કરે તો પરવા જ જઈશ ના બાપા ની કઈ પરવા જતો કે તે જઈશ તારા આબુ છે મારે ઘેર પાણી લેવા આવ્યો છું પાણી આપતો નહીં બીજી પંચાયત કરે છે તું તારું ઘરનું મત તન વાત કાઢ્યા વગર તન એક રોટલો ખાવા આટલું બટકું ની શેઠો હંતા ફંતા શિખર ડોસી શિખર શેઠ રોટલા કરતી ને ખબર પડતી નહીં યાર તાનું માં તેલ ને બેલ બેધું વેરી વેરી શિખર ગવાના રોટલા એવા બનાવતી ને ડપ દઈને ઉતરી જતા મોટામાં હલાતા ના તો જે અને તવીન પાછા પોસ કોણ આલે છે થરશે છે તાર રોટલો સુલાવ પર હા તમે તો પણ સારું ડોસી વગર તો કહો એ તો પણ જિંદગી અધૂરી છે જિંદગી એટલે હપુસી અધૂરી છે હા જણે ડોંબર વિના રોડ અધૂરો એવું છે હા ધણે હા ગમે તે પણ મોરવાઈને ફોન કરવો પડશે કે ભાઈ સારું જવું તો પડશે તો લેવા ને સારું મારા તો નહીં જીવાય મારાથી હા હસમુખ હા મોરવાઈનું નામ હસમુખ હા હસમુખ હા હું તો હસમુખ લખી તા હેલો હેલો હા હસમુખભાઈ બોલો હા હા ગમતું નથી ડોસી વિના ગમતું નથી પલ પલ આવે એની યાદ એના વિના ગમતું નથી એટલે હાનું ગીત ગાવ છો તમે આ હા ગમે તે પણ મોરવાઈ બન્યા છે હા મોરવાઈ બન્યા તમને ખબર વાત જ ખબર નહીં ના ભાઈ તમે નાહી જશું અમારા ઘરથી નાહી જશું હા ચો ના ગયો મારી વાત આપડો હા બીજી બધી વાત પડી મેલો હા ત્યારે હું બધી વાત કરું હા તો હું આવું બાજુના ઘેર જ બેઠો તમારા એવું છે એમ ઓહો જલ્દી આવતા નો હા આવું છું બાજુમાં જ બેઠો છું દોશી જઈ તાનું તો પણ ઠીક ઠીક લાગતું જ તોય ગમે તે પણ ત્યાં લુગડાઓ પર ફોન આવ્યો તો કોક તમારો હસમુખભાઈ હા. મજામાં ખાતો રહેતા હું ઊભું વાતો ના કરો હા. આગળ હા ફોન કર્યો તો હા બોલો ફોને તમે તો તાકડા ઉપાડતા નહીં પાછા અલે ભાઈ જો મારા તો 100 કોમ હોય હા. હું એક કોમ માટે બેઠું ના હોય એ વાત સાચી હા બોલો કેવું ચાલે છે શાંતિ બસ ભગવાન માતાની દયા છે એવું છે હા દયા તો મારે દયા ઘણી હો એવું ને દયા હા દયા તો હોય તો દરેક દયા તો હોય પેલી જેઠાલાલમાં ના હતી હા દયા હા એવી દયા દયા હા દયા તમારે દયા શું કરે છે અમારી દયા જલસા કરે છે. જલસા કરે છે હો તને શું કરે કયો લે તમે ઉભા રહેજો પેલું શાક ચૂલો મિલીને આવ્યો છું ચમ તો શાક દેતો હાર કરતા હું એટલે પણ ચમ એમ હે ચમ ડોશી નહીં ગયા તને શું કરે દુઃખના દાડા પડ્યા છે મારે અલ્યા પણ તમારે હું દુઃખના દાડા પડ્યા કોણ હું કરે તમારે એટલે પણ હુકમ કરે તો એમ કયો કહેવામાં તો કેવું નહીં પણ કેવું પડે એવું છે હા કયો હા
આમ મોરવાઈ બન્યા છો તો કેવું તો પડશે જ કે આ કેવું તો પડે ને કીધા વગર તો ચાલશે નહીં. ના ગમે તે પણ એ આખી ગયા એને શું કર્યું ખબર છે ના ગમે તે એક ટાઈમ ના ને 2 ટાઈમ ના રોટલા ભેગા બની જશે. શું કરવાનું કહો હવાર ના ને હોજ ના કાઢું ખવડાવે છે તને શું કરે એવું ચાલે ના ચાલે કાઢું તને શું કરે એટલે ભેગા રોટલા કરે તમે ના કહો. કરે ના કરે ના કરે સારું આવે એક તો ફૂકાતું ને લાગતું નહીં ભેલું છે ને આપણે હા ચાલે ડોસી નરી છે પણ તું ના નથી નકલ લોબુ કઈ આવ્યા હા અને તમે જ કયો હે તમે જ કયો એવું કરાય તને ના કરાય, ભેગા ના. રોટલા કરાય ના કરે તને તે છો જો છકન જો હોય તને છો જો તમને એના ફોન નતા કર્યા હા પણ તને છકન જો હોય હા ના બાપના ઘેર બાપના ઘેર જતો રહે? બેઠા બેઠા રોટલા ખવડાવશે એવન બાપુ બાપના કે જતો રહો તને અને તો હું તો મેં કહો છો હે આવું કહો છો મને તમે શું કરે થોડા દાડા તો તમે જો ને બેસો પાઈ ગમે તે પણ આઠે રોટલા જ કર્યા એવું પણ સારું નહીં સેટિંગ જ બેસતું નહીં ને લોટમાં પાણી વેરું છું તો હુરો જતો રહેશે બારોટ બાર પણ તમે લાવી દો ને પાછી પાછી લેવા જાવ તો ગમે તે પણ તો કાવી હોશ હા એવું ઓવા અને એને ઇકન જઈને તો કોણ ભરાયા હા ખવ આમ છે ને તેમ છે આવો ત્યાં મારી આટલી હેલ્પ કરો અને તમે જતા હોય ને લેવા હું તો જવું લઈ આવ્યો ખરો પણ ખરા રહેજો પાછા હક નામ તો તને જો તમે એનું કહું છું હું તો આમ કમ્પ્લેટ બોળી ગાઈ જેવું હા હા બહુ કદી ના બોલું કદી એ તો ખાલી છોટો ખાલી માથાકૂટ થાય એટલી આમ ઘર સાથે ભાઈ વાહન તો ખખર્યું તમે સમજો ના તમે તો એકદમ દોરા બધિયાર જેવા બધા જેવા શું છે હા ભાઈ? દોરા એકદમ દોરો બળદ્યો હોય ને એવા તમે તો હા તાનું બોલવાનું થોડું માપ રાખો એટલે સાચું કીધું છે એમાં હું છે? મોર વૈસો એટલે મોન આલું છું આ હા થાય ને જા. આટલું ખાલી મારું કોમ કરો ને ખાલી એનું ઈવન લેતા હો લઈ આવું દે એના વગર કહેજો કે એના વગર તો ઘણું કાઠું ઉપર હશે હા ને રોટલા કરવા મુશ્કેલી થઈ જાય છે હવે ખબર પડી ખબર તો ઘણી પડી પણ શું કરે કયો એ તો તારા જો બૈરો હોય ને તો જ આપણે જીવન જીવીએ કે બૈરો ના હોય ને તો જીવન ના જીવાય ના જીવીએ કે ભાઈ ના જીવીએ કે શું એ કરે તો આપણે કહીએ કે તારા ઘરનું કામ કરી બેસી જવું કામ કરવું એ તો ખબર પડે પછી કરતા નહીં ખબર પડતી હોય કે ઘરનું કામ ચેન્જ થાય છે ખેતરમાં જઈ ત્યાં જવું કેજો આ ઘરનું મેળીને જવાય ના જવાય ને તમે કયો, ના જવાય કરવું જોઈએ કૂતરો તો જ્યાં કૂતરો ફરશે છોકરો છો ને તમારો છોકરાને હંગાટ લઈ જઈ સર છોકરા લઈ જાય તાન ઓહો ઘણો ખેંચો હાથ પણ ના ઉભી રહી ના ઉભી રહી તાન લઈ જબરું કરતા મેં શું કરે ભાઈ તો પણ હવે જો લઈ આવું હું પખરાને જો જો આપણે ઘર સંસારમાં રહેવાનું થોડું એકબીજાને લેટ ગો કરવું પણ બાજવાનું નહીં ના થાય ઝઘડો આ વખત થાય ને તું તાર છૂટાછેડા મુવા લીધો બરોબર હું આખત જાઉં પણ હવે ઘર સંસારમાં કોઈ દાડો બાજવાનું ના કરશો અને શાંતિ જીવન જીવો ના થાય હો હા થોડું તમારે જતું કરવાનું થોડું હું એને કઈ એ જતું કરશે હા હા પણ શાંતિ જીવો હા હું કીધું લેવા જાઉં છું હા. પરખીથી રહેજો પાછા હંગાટ ભાભી લેતો જજો ના એ તો મારે કોઈ જવું નહીં હું એકલો કાપીશું હો હરખું કેજો એ સારું ચોથી ભૂલા પડ્યા અત્યારે તારે ભૂલા પડી એવું કર્યું છે ને ભૂલા પડવું જ પડે ને બેહો બોડી પહેલો બધી વાત કરો હવે શું કરી શકો હડો તમે આ પેલા ભૂરા ભાઈ ખરા ને હા એમના ઘેરથી તમે ઓય લાવી દીધા તો તે બધી વાત જોઈને આવ્યા તો એ બધી વાત છે જોઈને તો આવ્યો ત્યાં તો હું તમારા ઘેર આવ્યો એમને થોડો આવ્યો છું હું. તો અમે કોઈ એમને કહો તો રોકી કરાતા કોઈ હે હા એવું તકલીફ શું થઈ કહો પેલી વખત તો તકલીફમાં એવું છે કે એ ભૂરાભાઈ મને કહેતા હતા કે અમારા ઘેરથી તો જતો રહ્યો છે છોકરા લઈને જતો રહ્યો છે શું છે આ બધું ભોણિયો હોય છે બે થી બે અંગારું વકા આવ્યો છે બરાબર છે હા. હવે આવ્યો મને બધી વાત કરી કરો અધવાની ને બોધવાની બહુ માથાકૂટો કર્યો છે ખારું કર્યું છે મોડું કર્યું છે તો બી કીધું કે કંટાળી ભાઈ કીધું કોઈ રહેતા નહીં કીધું બીજું જુઓ મનુભાઈ હા આ તો હું વચ્ચે છું એટલે મારે તમને કહેવું પડે મોરબી છું એટલે બરાબર. પણ કહેવા મતલબ આ તો ઘર છે બધી વાત સાચી છે પણ બરાબર છે પણ આ બધી માથાકૂટો હવે જો આ છોકરો 100 હાથવાનો છે ચારથી મગજ મારી રોજ જ્યારે આવે ત્યારે આ રોમેડે હોય છે નહીં અમારે કરવું શું કોડો હવે જુઓ હા હું એમને મળીને આવ્યો છું બરાબર બરાબર મળ્યા વખત હું આવ્યો નહીં હા છો બેટા હોર કોઈ ઝઘડે ના હું એમને મળીને આવ્યો છું મને એમને એવું કેવું છે કે બપોરનું વધે ખવડાવે વધેલું સવારે ખવડાવે બરાબર એને વધવાની એટલી બી આળસ ટાઈમે વધી તો હકતી નહીં હવે આ તો બધી યાર ઘરનો મામલો છે આપણો મારી વાત બરાબર છે તો શું એકબીજા થોડું ચલાવવું પડે હા તાર હું તમને એવું કહું છું એટલે ઘરમાં બધું વિચારવું પડે વિચાર ના હેડાય
બધું સાચું છે પણ એ આવો હસમુખબા. હા મજામાં હાવ મજામાં. હા તમે તબિયત પાણી? હા હા હો બાપા પાણી આવ્યો? ના કોને લોટો બચે ને હા રેડો લોટો મને. બચે બેટા એટલે મને ફોન આવ્યો તો મને કે હસમુખલા તમે આવો મેં કીધું શું કોમ છે કે તમે આવો તો ખરા બરાબર પણ હું જો એટલે કોઈ વાત કરી મને એમને આવી કે આવું છે ને તેવું છે ને મને બપોરનું વધેલું વધેલું ખવડાવવાનું છોકરા લઈને જતી રહી છે ને પણ તમે એક વસ્તુ વિચાર કર્યો તમે આ એક વખત તમે આ આ ત્રીજી વખત હું આવ્યો તો વિચાર તમે આ એ જ માથા પૂછવે છે કાયમ માટે હવે એ વગડાથી આવે વગડાથી આવે પુરાણા વગડા જવાનું વગડાથી આવે એટલે રોધવાની તબિયત હોય મોટી તો તારા આદમી બીજું શું હોય આદમી ઝઘડો શું હોય બીજું પણ એ નહીં હવે જે વધુ ખાઈ લેવાનું હોય યાર પણ એ તો એમ કે છે કે બપોરનું વધેલું હોજી ખવડાવો હોદનું વધેલું હવારે ખવડાવો યાર તો ચોક બીમાર પડે હોય તો ચોક વળી ડબલ એડવાથી કાઢી હોય બીમાર પાછું રોજનું કી છે અરે ખોટી વાત છે આ બધી પેલું પાડોશીમાં રહેશે તમે કોઈ પાડોશી પૂછજો હવે શું કહું છે જો ને આપણે ના ના મારે કહું એ કશું મારે કોઈ છે રોટલા કરાવે લે હસમુખબા. હું લેવા આવ્યો છું બરાબર હા હા તમે કયો એમ કરીએ તો સરોવરના લેવા આવ્યા છે હસમુખલાલ પૂરું કરવાનું હવે કીધું તમે બધું? મેં તો બધું જે કહેવાનું મારે કહી દીધું જો સરોજ મને ભુરાજીનો ફોન આવ્યો હતો મને એમને એવી વાત કરી કે આ જતો રહ્યો છે તમે આવો એટલે હું ગયો તમારી થિયરી બંધ મને વાત કરી કે ભાઈ બપોરનું વધુ હોજી ખવડાવે છે હોજનું હવારે ખવડાવે છે ને અને ટાઈમે વધીને આપતી નહીં ને ખોટા ઝઘડા કરે છે અને છોકરા લઈને જતી રહી છે આવું મને એમને કીધું છે એમની વાત હું હોભળીને આવ્યો છું બધી બાપા આપણા તમે મારા ભોણિયા પાસે ચેલો ખર્ચો કર્યો હોય? એટલે ભાઈ બૂટ ને ઘોડા મારવા છે નવો પછી બોલો ઘોડા કે સિલાવતા નહીં બોલો પૈસા શું કરવાના જો હવે તો ભણ્યું છે આપણા ઘેર આવે 25 રૂપિયા ખર્ચો ના પડે દર વખત એનું ધોતીએ 12 મહિને સુધી એ ચલવી લો બોલો. ગમે તે પણ મને ટેન્શન એક જ છે કે હસમુખભાઈને મોકલે જ છે પણ ફોન શાને કરી એ વાત જોઈ રહ્યો છું હે ફોનમાં રિંગ મેં દેવા દીધી તે સંભળાય બીજો હોય તો હે રિંગ એક નંબર મેલી છે હે તાણી શિકર ફોન શાને કરશે હા બેહવા દે તાનું કર બાયનામાં બેહવા દે બાયનામાં આવતા વેચ ના હોય તો વધમણો કરું વધમણો આવ્યો નતો આ હવે જે હોય એ ચલાવી લેવાનું કરો બીજું શું પણ અમે નફરો કરી આપણને ના ગમે એવો નફરો. એટલે બધું ચોખવટ કરી બરાબર એટલે લઈ જો ના નહીં આવે બેટા રમી? આ જો ઘણા આ જો આવો, આવો, બાપા કાઢી લ્યો. હસમુખલાલ આવા આવ્યો તારે બૂટ કે ફૂટ કે કશું કોઈ નું લુકડો ને કોણ નતું પેલા નવો લુકડો થી આવે બધું અત્યારે જમાના પર ભલે રે ના હારો પહેરતા હોય પણ આ છોકરાનો અંદર મને તો હારો પહેરાવ પડી આપણે ભણ્યું છે લઈ આવવું પડે બધું એ ખર્ચો કરવો પડે એમાં બાપાએ કર્યો તો રૂપિયા નહીં કાઢતા. રૂપિયો કાઢતા નહીં આનો પછી યાર કોશું જેની જેની વાતોમાં જો આ તમે બધી વાત કરી કે ના કરી રોજ આવી પાછા કોઈ આ ત્રીજી વખત આપણે આ ત્રીજી વખત આવી ના આવી તમારા જોવા બરાબર છે તો આ દર વખત આ માથા કોઈ ના હોવી હા એનો તો મારે જે કહેવાનું શું કહે એમને બરાબર હા એ તો બે બરાબર શબ્દો હું કહે એમને જેમ હોય કીધા એમ બે શબ્દો ચો કહે હું આ તો હું એકબીજાના હાથવાનું આવે બીજું સરોજ હા બાપા જવું તમે તૈયાર હવે તમે કરું કેમ તમે કેવા કહું એની વખત કોઈ માથાકૂટ થાય તો આપણે એને તો જુદું જ કરી નાખવાનું એની વખત એની વખત તો આ વગડી લો હા બરાબર છે ને હું બિલકુલ હવે ચલી નહીં જોવાનું ના ના હું કહીશ આ વખતે બરોબર કારણ કે છેલ્લી વખત પેલા આવી આપું છું હવે હું કોઈ પેલી જવાબ નહીં લઈશ. બિલકુલ ચાલશે નહીં હવે હું ખાતા નહીં બેટી બેટી થઈ જશે મને આકર ખરોટલો ખા દેતા નહીં. આ માં જે કહેવાનું છે હું કહી દઈ હો હા બાપા હું બધું હું લાવી નથી કારણ તો થેલીમાં આવે આવો ને એક જોર લાવી દીધે આવજો છે નહીં લઈ જવાનું, આવજો હો? સુખ શાંતિ જોડો એ હાલો જો બરોબર જો છે ઈ ગંધ પડ્યો ને ઘેર જો કેવું પડ્યું આમ ચા બેઠા છું રૂપાળા. અચ્છા હસમુખભાઈ હા હું તો તમારા ફોન ની વાત કરી તો ભાઈ ફોન ની ના જોવાને હું તો લેવા જઈને લઈને જાઉં ને બસો એ બેટા આપણા ઘરમાં જતો રજા અંદર બેટા મારે તો આવતો છે કે આ બધું આ છે બેટા આથી પડ્યું હું જઈ તા નહીં પડી મમ્મી રામ નહીં થતું હું તારા વગર તને કોણ કરે કે તો તારા ખબર પડે કે મોહલો કાઢતા હતા ને અમને કેમ ને ફરવાનું દેખવું કરતા હતા ને ઘરમાં જેવી ગંધ પડી જો કહો તારા વગર તો હું અડધો થઈ ગયો અડધો હા હજી તો તારી સુલાવ પર પડી રહી શું કરે કે હા તને ખબર પડે તો અને બાને માગી માગી લાવતો તો હા જો કાચા થઈ ગયા દુબરા દાંત હવે ખબર પડી ને તો બહેરા વગર કેવું થાય જિંદગી
હેડો તને આવજો. હા જે આવજો હા, એ હા એ હાલ એ આવજો એ હાથ અને માં ફોન બાસ્કો કરું રાખો તો- ફોન કરું તું પડજો આવું ફોન ના કરતા કેમ બસ આવું તો બેટા તૂટી ગયો તમારું એ હા હા આવું ફોન ના કરતા આવજો તને એ હા જય માતાજી આમ આવ્યો છો તે કોણ કરવાનું કરો તને હેડો તને ચમા તને તો ચાલુ થઈ ગયું આ બાબા મને લે કાઢું ઘરા ગોદરો ચટલા દાણો પડી જાય શાક પીચો થઈ ગયો તમારું કરવા એટલા માટે જ કામ કરવા માટે જ તને વાહે બોલાયો છે હા તને વાહે રોટલા તો બોલાયો છે તમે આ તો તું જોજો આ કેટલું મેલું છે મેલામ તો દત્યો ને એક આખી મારી ડગલીએ મેલી છે તે મેલો જો લુગડા ધોવાળા બી બોલાવી હતી કે ચમ ના આવીએ કા કોઈ ગમે તે પણ ડોશી ગમે તે પણ તારા વગર લાટકુન કરે તે કોઈ ના કરે તું કરે આ તમારો દેદાર શું લાડ કરવા જો બોલવાન પડી મેલે ધોન કરીને તમારો પણ કોઈ ઠેકોણ ના પડી તમારો ઠેકાણ જ મારી જિંદગીનું પડી ગયેલું છે તું આઈને તાન નહીં આ કદે મિત્રોને કદે બીચો જતી રહે જય માતાજી મિત્ર ગમે તે પણ ગોળે ઝઘડા કરવા નહીં ઘરમાં કરવા ઝઘડા કરશે ને તો રોટલા ખાધા કરવા અને હવે થઈ જાઓ આજ મારું કાલ મારું થઈ જાઓ જય માતાજી મિત્રો ગમે તે પણ અમારી રામ ટાઈગર ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો